ભગવાનને નિત્ય નિરંતર એ પ્રાર્થના કરવી કે પ્રભુ અમને તમે એવી સમજણ આપજો, એવી બુદ્ધિ આપજો, એવો યોગ આપજો કે અમને બસ અમારી જ ભૂલ દેખાય, અમારા જ દોષ દેખાય, પણ બીજાની ભૂલ કે બીજાના દોષ ક્યારે દેખાય નહીં. અરે દેવ દયાળુ દયા કરો, માગો એક જ મૂળજી. 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 હરિવર મારા હૈયામાઈ, હરિવર મારા હૈયામાઈ, હરિવર મારા હૈયામાઈ, હરિવર મારા હૈયામાઈ. જો સદાય ડોલ થાજેવો અનુકૂળજી, થાજેવો અનુકૂળ, જેથી મને સોજે મારી ભૂલ. થાજેવો અનુકૂળ, પ્રભુ મને થાજેવો અનુકૂળ, પ્રભુ મને થાજે એવો અનુકૂળ. અને આ ચાર પ્રતિજ્ઞા તમે કરી કે આજથી આપણે કોઈનો અવગુણ લેવો નથી, જોવો નથી, સાંભળવો નથી, બોલવો નથી, વિચારવો નથી વગેરે. એની સાથે સાથે દરરોજ અહીંયા ભગવાનના મંદિરે આવી અથવા તમે જે ગામના છો મંદિરે જઈ ભગવાન પાસે પ્રાર્થના કરવી કે હે દયાળુ ભગવાન, મારા પર એવી કૃપા કરજો કે મને ક્યારેય પણ બીજાના દોષ, બીજાના અવગુણ, બીજાની ભૂલ દેખાય નહીં. એ ક્યારે હું ગ્રહણ ન કરું, મને મારી જ ભૂલ દેખાય. આવી નિત્ય નિરંતર પ્રાર્થના કરવાથી જ આપણે એ માર્ગે ચાલી શકશું. પણ જો ભગવાનને પ્રાર્થના નહીં કરી હોય, ભગવાનનું બળ આપણી સાથે નહીં હોય, તો આ માયા એવી છે કે આપણને ફરીથી અવગુણ્યા કરી દેશે. માટે નિયમ આપણે અવશ્ય ધારણ કરવો પડશે. સુરત મુનિ કહે કે હે પ્રતાપસિંહ રાજા, ભગવાન શ્રી હરિ સંતો ભક્તોને સમજાવે છે કે ક્યારેય કોઈની નિંદા ન કરવી. જો નિંદા કરવાની ટેવ પડશે તો દેહને અંતે નરકગામી થવું પડશે. વળી ભગવાન શ્રી હરિ કહે છે વૃત્તિ છેદમ ગૃહચ્છેદમ દાર છેદમ ચ યે નરાહ મિત્ર છેદમ તથા કુર્યુસ્તે વૈ નિરયગામતાઃ, તે વૈ નિરયગામતાઃ. જે મનુષ્યો બીજાની આજીવિકા વૃત્તિનો નાશ કરે છે અથવા તો કોઈના ઘર ઉપયોગી વસ્તુ હોય એનો નાશ કરે છે, અથવા કોઈના સગપણ કે વિવાહ સંબંધ છે એમાં કોઈ વિચ્છેદ કરાવે, અથવા તો કોઈ બે મિત્ર હોય કે એક મના બનીને જીવતા હોય એની વચ્ચે એકબીજાની આડી અવળી વાત કરાવી એનો સંબંધ તોડાવે, આ બધી પ્રકારના માણસો દેહને અંતે ક્યાં જાય છે? બોલો ક્યાં જાય? નરકમાં. એટલે જો નરકમાં ન જવું હોય તો આ માયલું કોઈ કામ કરવું નહીં. પેલી બાબત આવી કઈ, બીજાની આજીવિકા વૃત્તિને તોડી નાખ્યો. અને ઘણાના ધંધા જ આવા હોય. કેવા ધંધા? કે બીજાના ધંધા ભાંગવાના. એનો ધંધો શું? તો કે બીજાનો ધંધો ભાંગતો જોઈએ. તમે જે પ્રકારનો ધંધો કરો છો, બાજુમાં જ કોઈ કે આવીને તમે દુકાન ચલાવો છો, બાજુમાં જ કોઈ કે આવીને દુકાન નાખી અને ભગવાનની કૃપા ને એની મહેનત એની દુકાન જો હાલી પડી તો સહન થાય? બહુ અઘરું છે. માણસો મ્યુનિસિપાલિટીમાં, નગરપાલિકામાં જઈને કંઈક ને કંઈક કમ્પ્લેન કરી આવે, રાવ કરી આવે, એની દુકાન ભાંગે કેમ? ગ્રાહકોને આડોવરું ભરાવે, બીજું ત્રીજું ગમે એમ કરીને પણ એનો ધંધો ભાંગવો જોઈએ. એનો ધંધો ભાંગશે તો એની ઘર શેમાંથી હાલે રહ્યો? આ દુકાનમાંથી તો હાલે રહ્યું. એની આજીવિકા તૂટી તો ધ્યાન રાખવાનું, દેહને અંતે મરીને નરકમાં. માટે ક્યારેય કોઈની આજીવિકા ધંધો છે એ તોડાવવો જોઈએ નહીં.
ધંધાની અંદર તમે સ્પર્ધા કરી શકો પણ ઈર્ષા ન કરી શકો. સમજી ગયા તમે? તમે બધા વ્યવસાય વાળા છો એટલે કહું, ધંધો કોઈ કરતું હોય ને એનો ધંધો બહુ સારો ચાલે ને તો તમે એની સાથે સ્પર્ધા કરો. સ્પર્ધા એટલે શું? કે ભાઈ ઈ આગળ વધે છે તો હું આગળ વધું. તો તમારે શું જોવાનું કે ઈ આગળ વધ્યો કયા કારણે, એને શું એવું કર્યું, કેવી મહેનત કરે છો, કેવી મહેનત કરે છે, કેવો ઈ ગ્રાહકો સાથે વ્યવહાર કરે છે, સંબંધ રાખે છે, આ બધું જોઈને તમે ઈ શીખો અને એવી રીતે તમે ધંધો કરો. તમે આગળ વધવાની એક રેસ રાખો, સ્પર્ધા કરો કે એનાથી હું આગળ જાઉં. એના માટે ઈ કેમ આગળ વધ્યો ઈ જોઈને ઈ રીતે કરો, પણ ઈર્ષા ન કરો. ઈર્ષાળુ માણસ શું કરે? જોવે ને આગળ વધ્યો કેમ પાછો હટે એવા પ્રયત્ન કરે. એટલે કહેવાય ને કે તમે તમારી લીટીને લાંબી કરો, જેટલી થઈ શકે એટલી તમારી લીટી લાંબી કરો, પણ બીજાની લીટી ભૂંસો નહીં. સમજી ગયા ને? તમે ખૂબ આગળ વધો પણ બીજો આગળ વધે છે તો ટાંટિયા ખેંચ ન કર. સમાજમાં બહુ થાય એ બહુ થાય, કોઈ આગળ વધતો તો ટાંટિયા ખેંચ કરે. એમ આમ નીચેથી સપોર્ટ કરે ને તો ઘણું સારું થાય કે ઓલો આગળ પહોંચીને પછી એ હાથ નીચો કરે તો આપણે ઉપર પહોંચી જાય. પણ કોઈ આગળ વધતો હોય તો ટાંટિયા ખેંચ જ કરવાનો રિવાજ છે. ઈ નીચે પડશે, તારા ઉપર પડશે, તું એ નીચે નહીં પડે. માટે ક્યારે ટાંટિયા ખેંચ ન કરવી. કોક આગળ વધતું હોય તો રાજી થાવું અને એ કયા કારણે આગળ વધ્યો એ જોઈ આપણે શીખવું ને આપણે પણ આગળ વધવું. એ ધંધાનો અસૂલ છે જો આગળ વધવું હોય તો. નહીતર તો પછી ઈર્ષા કરશું, બીજાને પાડવાના પ્રયત્ન કરશું તો આપણા પ્રયત્નથી ઈ પડશે કે નહીં પડે પણ તમે આગળ નહીં વધી શકો. કારણ કે તમારું મગજ આખો દી એનામાં જ પ્લાન કરશે કે એ કેમ પાછો પાડું. એટલે તમે તમારા ધંધા માટે કઈ પ્લાન નથી કરી શકવાના અને શારીરિક રીતે તમને કઈ કાવતર કરવા પડશે. તમે બીજાને પાછળ પાડવામાં જ તમારું માઇન્ડ, શારીરિક શક્તિ બધું વાપરો છો તો તમારા ધંધામાં તમે આગળ નહીં વધો. અને ઈ તો પોતાની રીતે મંડ્યો જ છે તો ભગવાન પણ એને સાથ આપશે. અને તમે ખોટો ધંધો કરો રહ્યા બીજાને પાડવાનો એટલે ભગવાન પણ સાથ નહીં આપે. એટલે તમે ક્યારે બીજાને પાડવામાં સક્સેસ થવાના નથી. માટે બીજાને પાડવાના ક્યારે આપણે ધંધા ન કરવા. થઈ શકે તો બીજાને મદદ કરવી, નહીતર કાંઈ નહીં, પણ બીજાને પાછા પાડવાનું ક્યારે કામ ન કરવું. એટલે કોઈની આજીવિકા ક્યારે ન